नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्माण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। वावथराद जिले में 77वें गणतंत्र दिवस का भव्य राज्य स्तरीय समारोह आयोजित किया जा रहा है। इस ऐतिहासिक समारोह में राज्यपाल और मुख्यमंत्री की गरिमामय उपस्थिति के साथ राज्य सरकार का पूरा प्रशासनिक तंत्र मौजूद रहेगा। चूंकि नया जिला बनने के बाद वावथराद में होने वाला यह पहला बड़ा राज्य स्तरीय कार्यक्रम है, इसलिए जिले के लोगों में खास उत्साह और जोश देखा जा रहा है। समारोह के तहत आयोजित हथियारों की प्रदर्शनी को प्रभारी सचिव श्री एम नागराज ने देखा और उन्होंने भारतीय सुरक्षा बलों की ताकत और तैयारियों की तारीफ की। इसके अलावा अलग अलग थीम पर आधारित प्रदर्शनियां, काम और कल्चरल प्रोग्राम भी रखे गए हैं। 25 जनवरी को मालूपुर में एक बड़ा कल्चरल प्रोग्राम होगा। इंचार्ज सेक्रेटरी श्री एम नागराज ने कहा कि 25 जनवरी को मुख्यमंत्री अलग अलग डेवलपमेंट कामों का शिलान्यास करेंगे, जीआईडीसी का उद्घाटन करेंगे और नए बने डिस्ट्रिक्ट सर्विस हॉल का शिलान्यास करेंगे, जो नए जिले में डेवलपमेंट की मजबूत शुरुआत का इशारा है। यह सेलिब्रेशन वावथराद, सुईगाम समेत दूर दराज और बॉर्डर इलाकों में हेल्थ, एजुकेशन, इंडस्ट्री, रोजगार, यूथ डेवलपमेंट और एग्रीकल्चर के फील्ड में डेवलपमेंट को नई दिशा देगा। 77वां रिपब्लिक डे जिले के लोगों के लिए पब्लिक पार्टिसिपेशन और डेवलपमेंट के सिंबल के तौर पर यादगार रहेगा। 77માં પ્રજાસત્તાક પર્વ રાજ્ય કક્ષાનું ઉજવણી અત્યારે વાવથરાદ જિલ્લાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ભવ્ય ઉજવણીમાં રાજ્ય સરકારના તરફથી માન્ય ગવર્નરશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી આખી રાજ્ય સરકારના વહીવટી તંત્ર અહીંયા ઉપસ્થિત રહેવાના છે। વાવથરાદ નવા જિલ્લા બન્યા પછી આ પ્રથમ મોટું એક કાર્યક્રમ છે, જેમાં લોકોની ઉત્સાહ ખૂબ આપણે જોઈ શકીએ છીએ અને અહીંયા આજે શસ્ત્ર પ્રદર્શન પણ કરવામાં આવી રહી છે। એ સિવાય લોકોને ઉત્સાહ દરેક કાર્યક્રમના જે તૈયારીમાં એ લોકો ભાગીદારી બતાવે છે અને આ ઇન્ટિરિયર અને પછાત વિસ્તારના નવા જિલ્લાના દરજ્જો આપીને રાજ્ય સરકારે જે વિકાસ માટેની મુહિમ લીધું છે એનું સાચા અર્થમાં હવે લોક સુધી પહોંચાડવાનું જે તબક્કો છે આવી ગયું છે અને આ જે કાર્યક્રમ છે એમાં અલગ અલગ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે, કૃતિઓ પણ રજૂ કરવામાં આવી રહી છે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે। 25મી તારીખે સાંજે મોટું એક કલ્ચરલ પ્રોગ્રામનું પણ આયોજન માલુપુર ખાતે કરવામાં આવી રહ્યું છે। માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સવારથી 25 તારીખના રોજ કાલે સવારથી અલગ અલગ ભૂમિપૂજનના કાર્યક્રમ, જીએડીસીના ઉદ્ઘાટન અને જિલ્લા વહીવટી તંત્રના જિલ્લા સેવા સદનનું પણ ભૂમિપૂજનના કાર્યક્રમ પણ થવાનું છે। એટલે જિલ્લાનું જાહેરાત થયા પછી તરત જ જિલ્લા સેવા સદનનું કામ પણ ઝુંબેશના રૂપે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ઉપાડવામાં આવી છે। એનું જે સુંદર શરૂઆત છે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે। આના લીધે વાવથરાદ અને આ વિસ્તારમાં સુઈગામ જેવા અંતરિયાળ તાલુકા, સીમાડો અને સીમા વિસ્તારમાં આજે વિકાસનું દોડ હવે વેગ આવશે અને આરોગ્ય, શિક્ષણ, ઔદ્યોગિક વિકાસ, યુવાનો માટેનું કારકિર્દી બનાવવા માટેનું તક અને એમનું નોકરિયાત અને ખેતીવાડી બધા વિષયોમાં સરકાર જ્યારે બહાર આપી રહ્યું છે, તો આ 77માં પ્રજાસત્તાક દિવસ એનું એક પ્રતીક રૂપે આપણે સૌને મળી આવે છે અને લોક ભાગીદારી ખૂબ વધારે છે અને લોકોની ઉત્સાહ પણ અને ઉમંગ સાથે લોકો પણ જોડાય છે। देखते रहिए द हिंद 24 न्यूज।